ક્યારેક કેવું હોય છે કે એક નાનકડું વાક્ય પણ જીવનનો આખો સાર કહી જાય છે. તો આજે આપણે આવા જ એક ઊંડા વિચારને ખોલીને સમજીશું. આજે આપણે જે વાત કરવાના છીએ એનો આધાર છે એક બહુ જ સરળ પણ એટલો જ શક્તિશાળી વિચાર, જે એક પ્રેરણાદાયક છબી સાથે જોડાયેલો છે. ચાલો આ વિચારના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે તે આપણને શું શીખવી શકે છે. તો વિચાર આ છે, પોતાના લક્ષ્ય પાછળ એટલા રહો કે બીજાની નિર્બળતા જોવાનો સમય જ ના મળે. હવે પહેલીવાર સાંભળીએ તો લાગે કે હા બરાબર છે, સિમ્પલ વાત છે. પણ શું ખરેખર એટલું સિમ્પલ છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આની પાછળ શું છુપાયેલું છે. હવે આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને બે ભાગમાં તોડી શકીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો ભાગ છે લક્ષ્ય પર અતૂટ ધ્યાન. વાક્યની શરૂઆત થાય છે પોતાના લક્ષ્ય પાછળ એટલા રહો. આ એટલા શબ્દ છે ને એ બહુ જ મહત્વનું છે. એનો અર્થ એ નથી કે થોડું ઘણું ધ્યાન આપો. ના, આ તો એકદમ ઓતપ્રોત થઈ જવાની વાત છે. પોતાના કામમાં પૂરેપૂરા સમર્પિત થઈ જવાનો એક મજબૂત ઈરાદો. અને પછી આવે છે શબ્દ લક્ષ્ય. જો લક્ષ્ય એટલે ખાલી રોજનું કામ કે કોઈ નાનો ટાસ્ક નહીં. અહીં લક્ષ્યનો મતલબ છે એક મોટો હેતુ, એક એવું ધ્યેય જે જીવનને દિશા આપે છે. અને એટલે જ આ આખું વાક્ય આટલું વજનદાર બને છે. વિચારો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના લક્ષ્યમાં આટલી હદે ડૂબી જાય ત્યારે શું થાય? એ પોતાની યાત્રામાં એકદમ ખોવાઈ જાય છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં બધું જ ધ્યાન, બધી જ એનર્જી બસ એક જ જગ્યાએ લાગે છે. પછી આજુબાજુ બીજું કંઈ જોવાનો, વિચારવાનો સમય જ ક્યાંથી મળે? સારું, તો જ્યારે કોઈ આટલો ફોકસ પોતાના લક્ષ્ય પર રાખે તો એનું પરિણામ શું આવે? અને આ સવાલ જ આપણને વાક્યના બીજા ભાગ તરફ લઈ જાય છે, જે ખરેખર આપણી જોવાની દ્રષ્ટિમાં એક મોટો ફેરફાર લાવે છે. અને બીજો ભાગ શું કહે છે? કે બીજાની નિર્બળતા જોવાનો સમય જ ના મળે. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આનો મતલબ એ નથી કે બીજા લોકોને ઇગ્નોર કરો. ના, બિલકુલ નહીં. આ તો એક નેચરલ આઉટકમ છે, એક સ્વાભાવિક પરિણામ. જ્યારે કોઈનું ધ્યાન 100% પોતાના કામમાં હોય ત્યારે એમની પાસે સમય જ નથી બચતો બીજામાં શું ખામી છે શોધવાનું. આખી રમત ઊર્જાની ફાળવણીની છે. જુઓ, એક રસ્તો છે વિભાજિત ધ્યાન, મતલબ થોડું ધ્યાન પોતાના પર અને બાકીનું બધું ધ્યાન કોણ શું કરે છે, કોનામાં શું ખામી છે એની સરખામણીમાં. અહીં ઊર્જા વેડફાય છે. અને બીજો રસ્તો છે એકાગ્ર ધ્યાન, જ્યાં બધી જ શક્તિ, બધી જ ઊર્જા ફક્ત પોતાના વિકાસ અને સુધારણામાં લાગે છે. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે અંદરનું ફોકસ એકદમ તીવ્ર હોય ને ત્યારે બહારનો